કરી નથી, પણ આ ભુવા બેઠા છે એટલે મને રહેવાતું નથી. આજથી 2-3 વર્ષ પહેલા ભુવાજી પ્રસંગ બનેલો. થોડાક કુટુંબની વચ્ચે એક કુટુંબમાં થોડાક મતભેદ હાલતા હતા, વાંધા હાલતા. આ મારી હાજરીમાં બનેલી ઘટનાની વાત કરું. અને ગેલમાને બહુ માની પરિવાર, માને બહુ માને, એટલે ભગવતી માતાજીના દર્શન કરવા મઠે જાય છે. વાંધો હાલતો, તકરાર હાલતી હતી. આ મને જે મેં જોયું છે વાત આપને કરું છું. મોટાભાઈ ભરવાડનો મઢ છે સાહેબ, અને એ માતાજીના થડે પગે લાગવા જાય. અને માતાજીના ભુવા ને માતાજીના થડે પગે લાગી, અને સિંધાભાઈ ભુવા છે, મોટાભાઈ ભરવાડ અમદાવાદ છે, હજી હાલ અહીંયા છે. એ ભુવાને પગે લાગીને એમ કીધું, ભુવા જોજો અમારી લાખ વાતે આબરૂ જવા ન દેતા, માતાજીને પ્રાર્થના કરજો. અને ભુવાએ માથે હાથ મેલીને કીધું, તું બાપ તમે આના થડે માથું મૂક્યું છે, ભલે તમારી માથે હજારો વેર હોય, તમારી વાહે ભલે દુનિયા મારવા ફરતી હોય, પણ તમારો એકલો અને હોને હોહરો પડીને નીકળે ને તો માનજો ભાડલાની ગેલ બોલી હતી. હો સાહેબ, આ હવારમાં ભુવાના આશીર્વાદ લીધા, અને બપોરે 12 વાગે બગડાટો બોલ્યો. આ એકલો હોમાં નીકળી ગયો, થઈ ખબર પડી ભાડલાની ગેલ હજી ફળામાં બેઠી છે. કોઈના બાપથી હલાને સત્ય ઘટનાની વાત કરું છું સાહેબ. હવારમાં આશીર્વાદ લીધા, ભુવો બોલી ગયો, જાવ બાપ તારો એક છે, એમાં એક જો હોહરો નીકળી જાય, હોહરો નીકળી જાય, અને એની ખીલી નો હલે, એનું રૂવાડું ખાંડું ન થાય, તો માનજો કે આ થડામાં ગેલ બેઠી છે, ગાતરાડ બેઠી છે, મારી ગાંડીઓ. આ હવારમાં આશીર્વાદ લીધા, બપોર બગડાટી બોલી. આશીર્વાદ લેવા વાળો મજા કરતો હતો ને એમ કહેતો હતો, ગેલ મારા હારે બેઠી છે. પણ વિશ્વાસ હોય તો વિશ્વાસ વગર કાંઈ નહીં થાય.